નમસ્કાર. ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ભરૂચ BDMA હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત 2022 ઉદ્યોગકારોને માહિતગાર કરવા સેમિનાર યોજાયો. ભરૂચના વધુને વધુ ઉદ્યોગોને વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઈ ભાગીદારી નોંધાવવા ઉપર મુકાયેલા ભાર. અંકલેશ્વરની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા જીવંત વાયરો સાથે વીજ પુલ ધરાશય, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચમાં ફૂલ ગુલાબી ઠંડી તેમજ લગ્નસરામાં પણ ફૂલોના વેપારીઓમાં નિરાશા. ફૂલોની વધતી જતી કિંમતોને લઈ વેપારીઓ અસમંજસની સ્થિતિમાં. કિંમતો વધુ હોવાના કારણે ઉપાડ ઘટી જતા ઘરાકી ઉપર અસર. ભરૂચ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. નાણાકીય સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટ, કંપની, બેંક, ટેલિફોન વગેરેના કેસો સમાધાનકારી નિકાલ માટે મુકાયા. આમોદના કાંકરિયાના ધર્માંતરણ પ્રકરણમાં ઝડપાયેલા 4 આરોપીઓની જામીન અરજી ફગાવતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. આદિવાસી પરિવારોનું ધર્માંતરણ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરવાને આદિવાસી પરિવારોને ગેરમાર્ગે દોરવા અંગે એટ્રોસિટી એક્ટ કલમનો ઉમેરો. સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલના કારણે 4 આરોપીઓના જામીન નામંજૂર. CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં અવસાનના મુદ્દે અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરનારની ભરૂચ SOGએ ધરપકડ કરી. શહીદો માટે આપત્તિજનક અને શાંતિ ડહોળાય તેવી ટિપ્પણી કરી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ટુ ઇન્ડસ્ટ્રીઝ મેમ્બર્સ અંતર્ગત જાગૃતિ અને માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના કોલેજ રોડ ઉપર આવેલા 7X બિઝનેસ હબ સ્થિત BDMAના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2022 સમિટને ધ્યાનમાં લઈ તે અંગેની માહિતીથી ઉદ્યોગ જગતને માહિતગાર કરવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીઝ કમિશનર JB દવેએ આ સેમિનાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ ઇવેન્ટ તેમજ ભાવિ પ્રોજેક્ટ અંગે જિલ્લાના ઉદ્યોગ મંડળોને માહિતગાર કરાશે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગો વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઈ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવામાં સહયોગી બને તેવી અપીલ પણ તેમણે કરી હતી. આજે સેમિનારમાં BDMAના પ્રમુખ હરીશ જોશી સહિત ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત 2022 નું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવનાર છે. એ સંદર્ભે ભરૂચ જિલ્લાના તમામ ઔદ્યોગિક મંડળો સાથે આજે એક બેઠકનું આયોજન કરેલું છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાતના જે ઇવેન્ટ્સ થવાના છે એની માહિતી આપવામાં આવશે. તેમજ જે આપણા ઔદ્યોગિક મંડળોના જે મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ છે, યુનિટ્સ છે, એમને વિવિધ જે ઇવેન્ટ્સ છે વાઇબ્રન્ટ ગુજરાતની, એમાં ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમો વધુમાં વધુ પાર્ટિસિપેટ કરે એ અંગેની તમામ જાણકારી આપવામાં આવશે. 10, 11, 12 આ 3 દિવસ ઇવેન્ટ્સ અલગ અલગ થનાર છે, જેમાં MSME કન્વેન્શન, ટ્રેડ શો, એક્ઝિબિશન, બાયર સેલર મીટ અને વિવિધ સેક્ટરના નિષ્ણાંતો સાથે સેમિનાર અને સંગોષ્ઠીનું પણ આયોજન છે. એટલે ગુજરાત એક ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ઉભરી આવે, સાથે સાથે ભવિષ્યમાં ફ્યુચરિસ્ટિક જે આપણા પ્રોજેક્ટ્સ છે એને લઈને પણ નિષ્ણાંતો સાથે ચર્ચા થવાની છે. તો ઔદ્યોગિક એકમોને એક બહોળો એક પિક્ચર મળે એના માટે તમામ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોને મારી અપીલ છે કે વાઇબ્રન્ટ ગુજરાતની વેબ લિંક પર જઈ અને ભાગીદારી નોંધાવે અને વધુમાં વધુ ઔદ્યોગિક મંડળો એમાં પાર્ટિસિપેટ કરે તો ભરૂચ જિલ્લાને પણ એક પ્લેટફોર્મ મળી રહેશે. અંકલેશ્વરના ભડકોદરા ગામની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા વીજ પુલ ધરાશયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલા સિદ્ધેશ્વર સોસાયટીના કમ્પાઉન્ડને લગોલગ આવેલ એપલ પ્લાઝા નામના મહાકાય શોપિંગમાં ચાલતા કામ માટે આવેલ ટ્રક દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડનો વીજ પુલને અથડાવી દેતા વીજ પુલ જીવંત વાયરો સાથે ધરાશય થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં 2 માસૂમ બાળકો ઘટના સ્થળેથી 10 સેકન્ડ પહેલા ખસતા આ બાદ તેમનો બચાવ થવા પામ્યો હતો. જે CCTV ફૂટેજમાં જોઈ શકાય છે. ઘટનાના પગલે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
રહીશોએ અનેકવાર વીજ કંપનીને રજૂઆત કરી હતી કે આ વીજ પોલના કેબલનો અંડરગ્રાઉન્ડ કરી નાખો, જેનાથી અમને તકલીફ ન પડે. આ ઘટનાની જાણ થતાં વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ કરી મરામત માટેની કામગીરી હાથ ધરી હતી. અવારનવાર દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની ખામીઓ સામે આવી રહી છે, ત્યારે વધુ સતર્ક થઈ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. મારું નામ રાજેન્દ્રસિંહ ભરતસિંહ રાજ. ક્યાં રહો છો તમે? હું સિદ્ધેશ્વર બંગલોઝ 38 નંબર કાપોદરા પાટિયા રહું છું. અમારી પાછળ એપલ પ્લાઝા જે બને છે એની એક્ઝેક્ટ પાછળ અમારી સોસાયટી આવેલી છે. આજે સવારે 10:30 વાગે 10:39 એક ટ્રક આવેલી, જે ટ્રકથી જીબીનો થાંભલો ટ્રક ટકરાવાથી જીબીનો થાંભલો પડી ગયેલો છે. આગળ 2 વાર એ લોકોને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે જીબીને પણ, કે ભાઈ આ તમે જે ઉપરના ઓપન વાયર છે એને અંડરગ્રાઉન્ડ તમે કરો, પણ હજી સુધી કંઈ સાંભળવામાં આવ્યું નથી. આજે સવારે જે છોકરાઓ રમતા હતા 10 સેકન્ડ માટે 2 છોકરાઓ બચી ગયેલા છે, જે હવે પછી જો આ લોકો કંઈ પણ એક્શન નહીં લે જીબી, તો એના માટે પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે સોસાયટી આગળ વધશે. ભુજમાં ફૂલ ગુલાબી ઠંડી તેમજ લગ્નસરામાં પણ ભરૂચના ફૂલ બજારના ફૂલોના વેપારીઓમાં ફૂલોની વધતી જતી કિંમતોને લઈ વેપારીઓ અસમંજસની સ્થિતિમાં રહેતા નિરાશા જોવા મળી રહી છે. ભુજની પૂર્વ પટ્ટી ઉપર નર્મદા નદી કાંઠાના વિસ્તારો ફૂલની ખેતી માટે જાણીતા છે. નર્મદા નદી કાંઠાના વિસ્તારના ખેડૂતો ગુલાબ, ગલગોટા અને પારસની ખેતી કરીને વ્યાપક પ્રમાણમાં સારી એવી આવક રળે છે. નર્મદાના કાપવાડા વિસ્તારમાં ઉગતા ફૂલની માંગ ગુજરાતના વિવિધ જિલ્લા ઉપરાંત અન્ય પ્રદેશોમાં રહે છે. નર્મદા કાંઠા વિસ્તારના ફૂલો ઉગાડતા ખેડૂતો રોજ સવારે ફૂલ તોડીને ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલા ફૂલ બજારમાં આવે છે. કોરોનાની મહામારીએ ખેતી સહિતના અનેક વ્યવસાયોને આર્થિક પાયમાલીના ભરડામાં લઈ લીધા હતા. કોરોનાની મહામારીના કારણે નાસિકથી આવતા ફૂલોની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે, કારણ કે કોરોના વખતના સમયમાં નાસિક અને બીજા રાજ્યોમાંથી ખેડૂતોએ મજૂરો અને કોરોના કાળ દરમિયાન ધાર્મિક સ્થળો અને તહેવારો બંધ થતાં ફૂલોના વેચાણ ઉપર મોટી અસર થવા પામી હતી, જે કારણસર ખેડૂતોએ અન્ય પાકોનું વાવેતર કરી પોતાને અને પરિવારનું ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં કોરોનાની અસર મહદઅંશે ઓછી થવાના કારણે ધાર્મિક સ્થળો ખુલવા સાથે લગ્ન પ્રસંગોની મોસમ પણ પૂરબહારમાં જામી છે, ત્યારે કમોસમી વરસાદ ફૂલોના ખેતી કરનારા ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો. ખેડૂતોએ મહેનત અને પરસેવો પાડી ફરી વખત ફૂલોની ખેતી કરતા ફૂલોની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, પરંતુ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક વેપાર કરતા ફૂલોના વેપારીઓ માટે આશીર્વાદ સમાન બનેલા નર્મદામાં બ્રિજના નીચે વેપાર કરતા વેપારીઓમાં ફૂલોની આવક વધુ હોવા છતાં પણ નિરાશા જોવા મળી રહી છે, કારણ કે જે ફૂલો 20 થી 30 રૂપિયા કિલો વેપારીઓને મળતા હતા, તે જ ફૂલો 80 થી 100 રૂપિયા મળી રહ્યા છે. તેથી ફૂલોનો ઉપાડ ઓછો થતાં ફૂલોના વેપારીઓની હાલત બગડી રહી છે. કોરોના બાદ માંડ થાળે પડી રહેલી સ્થિતિ વચ્ચે કમોસમી વરસાદે ફૂલોના વેપારને માઠી અસર કરતા હાલ તો ફૂલોનો વ્યવસાય કરમાઈ રહ્યો છે. આપણો ફૂલનો ધંધો છે, કટ ફ્લાવર અને લૂઝ ફૂલનો. પિયુષભાઈ, હાલની અંદર કેવી પરિસ્થિતિ છે, પહેલાંની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ? કટ ફ્લાવરમાં એવું છે કે જે કોરોનામાં જે નુકસાન થયું છે ખેડૂતોનું ફાર્મ પર, જે બધું કટ ફ્લાવર અમારું પૂના, બેંગ્લોરથી આવે છે. પૂનામાં જે કોરોનાની જે પ્રોબ્લેમ આવ્યા હતા કે એ લોકો ખેડૂતોને, લેબરને મજૂરી બી નથી ચૂકવી શકતા, તેના કારણે ફાર્મ ઉલારી પડ્યા હતા એમને. અત્યારે ફાર્મ એમને નવેસરથી ઊભા કરે તો 2 વર્ષ લાગી જાય, એટલા માટે ઓછા ક્વોન્ટિટીમાં ફૂલ ફ્લાવર આવે છે. એક બંડલના ભાવ 800, 1000, 500 વધારે ભાવ છે, જેથી કસ્ટમરને લેવા માટે બી પ્રોબ્લેમ થાય છે. પિયુષભાઈ, હાલની અંદર જે પરિસ્થિતિ થઈ છે, કમોસમી વરસાદ પડ્યો છે, તેનાથી ફૂલોના ધંધામાં કેટલું નુકસાન? જે કમોસમી વરસાદ જે આગામી અઠવાડિયામાં પડ્યો, ગયા અઠવાડિયામાં, એનાથી ઘણું નુકસાન છે, જેનાથી લૂઝ ફૂલમાં વધારે નુકસાન થયેલું છે. જેમાં ગલગોટા આવે છે, સેવંતી આવે છે, એમાં વધારે નુકસાન થઈ ગયું છે. જેના ભાવ અત્યારે ગલગોટાના 100 રૂપિયા છે, આસમાને ચડી ગયેલા છે. જેનો ભાવ 20 રૂપિયા હોઈ શકે આ ટાઈમમાં, એનો ભાવ અત્યારે 100 રૂપિયા છે. પિયુષભાઈ, હાલમાં જે નર્મદા નદીમાં પાણી ઓછું હતું અને હવે પાણી ફૂલ છે, તો એના કારણે ખેડૂતોને કેટલી એમાં ખેડૂતોને એવું છે કે ગત પ્રમાણમાં અત્યારે ગુલાબ, જે લોકલ ફૂલ થાય છે, ગુલાબ, પારસ, એનો ભાવ અત્યારે રેટ લિમિટમાં છે, જેનું ઉત્પાદન સારું છે. શું લાગે છે પિયુષભાઈ કે ફૂલોની આવકમાં વધારો છે, પણ ઘરાકીમાં શું લાગે? લોકલ ફૂલમાં વધારો છે, જેમાં ગુલાબ છે, એ નદી કિનારાનો એરિયા છે, જે સુકલતીર્થ, મંગલેશ્વર, આ તે એનો ઉતારો વધારે છે.
બાકી જે બહારથી એક્સપોર્ટ ઇમ્પોર્ટન્ટ ફૂલનો ભાવ વધારે છે. શું લાગે છે આ નર્મદામાં અહીંયા બ્રિજ બન્યો છે, જગ્યા સારી મળી છે, પરંતુ ગરાકી કેવી? જગ્યા સારી મળી છે. જે નર્મદા બ્રિજની મૈયાનો બ્રિજ બન્યો છે એની નીચે અમને જગ્યા સારી મળે છે. અમારે વરસાદ બી સિઝનમાં અમને પ્રોબ્લેમ ના આવે. આ જગ્યા અમારા માટે સારી છે અને થોડોક ગરાકીમાં અમને ફેર પડ્યો છે. જે રસ્તો ઉપર જાય છે તો અમારે જે નીચેથી સાધનો જતા હતા એ લોકલ ગરાકી ઓછી રહેશે. લોકલમાં થોડું વેચાણ ઓછું છે પણ અમારા માટે સારું છે. જે વરસાદની સિઝનમાં અમારે પ્રોબ્લેમ ના આવે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાધાનને યોગ્ય વિવિધ કેસોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય લોક અદાલતનું જિલ્લા અને તાલુકા અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દરેક જિલ્લામાં કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જુનિયર અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સેક્રેટરી લીગલ સર્વિસ ઓથોરિટીના જે.ઝેડ મહેતાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ નાણાકીય સંસ્થાઓ, બેંક, ઇન્સ્યોરન્સ સાથે વીજળી બિલના દાવાઓ, ચેક રિટર્નના બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરના કેસો, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસો વગેરેનો સુખદ અંત આવે અને ઘણા સમયથી ચાલતા કેસોનો ત્વરિત નિકાલ થાય તે માટેના પ્રયાસો રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થકી કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા અને તાલુકામાં ચાલતા કેસોના સમાધાન અને નિકાલની પ્રક્રિયા હાથ ધરી કોર્ટો પરના ભારણને ઘટાડવાનો પ્રયાસ કરાયો હતો. સને 2021ની આ છેલ્લી લોક અદાલત છે. આજરોજ તારીખ 11/12/2021ના રોજ યોજવામાં આવેલ છે. રાષ્ટ્રીય લોક અદાલત હોવાના લીધે સમગ્ર દેશમાં આજે ઉલ્લાસભેર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જુદી જુદી નાણાકીય સંસ્થાઓ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, લેન્ડ એક્વિઝિશન બોડીઝ, બેંક્સ, ટેલિફોન સર્વિસ પ્રોવાઇડર્સ, ટીજીવીસીએલ વગેરે સંસ્થાઓને લઈને આજે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં સુખદ સમાધાનથી, લોકોને સમજાવટથી પોતાના કેસો પૂરા કરવાની પ્રેરણા આપી અને બેઉ પક્ષે કોઈની હાર નહીં ને કોઈની જીત નહીં, દરેકને સરખે હિસ્સે સમાધાનકારી લક્ષ્ય પૂરું પડે અને કેસનો ઝડપી ઓછા ખર્ચે નિકાલ થઈ શકે તે બાબતે પ્રયાસો કરવામાં આવેલ છે. લોક અદાલતમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે અને આશા રાખીએ છીએ કે દિવસના અંતે અમને એનું ખૂબ જ સારું પરિણામ હાંસિલ થશે. આમોદના કાંકરિયાના ધર્માંતરણ પ્રકરણમાં ઝડપાયેલા 4 આરોપીઓની જામીન અરજી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી દઈ જામીન નામંજૂર કર્યા છે. તેમજ પોલીસે ફરિયાદીમાં આદિવાસી પરિવારોનું ધર્માંતરણ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરવા અને આદિવાસી પરિવારોને ગેરમાર્ગે દોરવા અંગે એટ્રોસિટી એક્ટ કલમનો ઉમેરો કર્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ધર્માંતરણ પ્રકરણમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા કર્યા હતા અને 150થી વધુ લોકોનું ધર્માંતરણ કર્યું હોવાનો પર્દાફાશ થયો હતો, જેના પગલે પોલીસે આરોપીઓને રિમાન્ડ બાદ જેલમાં ધકેલ્યા હતા અને ત્યારબાદ આરોપી તરફે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન મૂકવામાં આવ્યા હતા. પરંતુ આરોપીઓને જામીન ઉપર છોડવામાં આવે તો ગામના કેટલાક લોકોના જીવનું જોખમ હોય સહિત વિવિધ મુદ્દા ઉપર સરકારી વકીલે ધારદાર દલીલ કરતા આખરે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે કેટલાય આદિવાસી પરિવારોનું ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો હતો, જેમાં ગામના જાગૃત નાગરિકની ફરિયાદના પગલે પોલીસે તપાસ કરતા 100 કરતાં વધુ આદિવાસી લોકોનું ધર્માંતરણ કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો, જેના પગલે પોલીસે મોલવી સહિત 9 જણા સામે ગુનો દાખલ કર્યો હતો અને તપાસ દરમિયાન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં અબ્દુલ અજીઝ પટેલ, યુસુફ જીવન પટેલ, અયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પૂના પટેલ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સમગ્ર ધર્માંતરણ પ્રકરણમાં કેવી રીતે આદિવાસી પરિવારોનું ધર્માંતરણ થતું હતું તે અંગે માહિતી મેળવવા માટે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી અને 5 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી મોટી માહિતી મળી હતી, જેમાં 100 આદિવાસીઓ નહીં પરંતુ 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હોવાનો વિસ્ફોટ થયો હતો. સમગ્ર પ્રકરણમાં પોલીસે 4 આરોપીઓને વધુ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા
રિમાન્ડ નામંજૂર કરી તમામ 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યા હતા અને ત્યારબાદ આરોપીઓ જામીન અરજી ભરૂચ કોર્ટ સમક્ષ મૂકી હતી. જે અંગેની સુનાવણી આજરોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ S.J. રાજે સમક્ષ ચાલતા સરકારી વકીલ પરેશ બી પંડ્યા આરોપીઓને જામીન મંજૂર થાય તો ગામના કેટલાક આદિવાસીઓના પરિવારોને જીવનું જોખમ હોવાના તેમજ આ કામે ફરિયાદી સહિત કેટલાય લોકોના જીવનું જોખમ ઊભું થવાના પણ કારણો સામે મૂકી આક્ષેપો સાથે સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી. જેના પગલે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ 4 આરોપીઓની જામીન અરજી ફગાવી હતી, જેના કારણે આરોપીઓ કસ્ટડીમાં રહેવાનો વારો આવ્યો છે. CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં અવસાનના મુદ્દે શહીદો માટે અભદ્ર અને આપત્તિજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા ભરૂચના શખ્સની ભરૂચ SOG પોલીસે અટકાયત કરી છે. ભારતના CDS બિપિન રાવત અને અન્ય સૈન્ય અધિકારીઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના મનુબર રોડ ઉપર આવેલા સુકુન બંગલોઝમાં રહેતા ફિરોઝ દિવાને સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ મૂકી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સાયબર ક્રાઇમ અંતર્ગત સોશિયલ મીડિયા દ્વારા લોકોની લાગણીઓ દુભાઈ તથા હુલ્લડ કરાવવાના ઈરાદે જાહેર સુલે શાંતિનો ભંગ થાય તેવા ગુના ડિટેન કરવાની સૂચનાના આધારે SOG PI KD મંડોરાના માર્ગદર્શન હેઠળ SOG ટીમે મળેલી બાતમીના આધારે ફિરોઝ અહેમદ શાહ દિવાનને શોધી કાઢી કનિષ્ઠ પૂછપરછ કરી માહિતી મેળવેલ કે ગઈ તારીખ 8/12/2021ના રોજ અનુજ દિવાન શર્મા નામના ફેસબુક અકાઉન્ટ ધારકનાએ પોતાની ID ઉપર CDS બિપિન રાવત સહિત 14 લોકો સહિત હેલિકોપ્ટર ક્રેશ રક્ષા કરના મહાદેવ જેવી પોસ્ટ કરી હતી. જે પોસ્ટમાં ફિરોઝ દિવાને પોતાની ID દ્વારા થોડીવાર બાદ લશ્કરના 3 પાખાના વડા વિરુદ્ધ અભદ્ર શબ્દો લખી તેઓના હોદ્દાની ગરિમાને ઠેસ પહોંચાડે તેમજ લોકોની લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી શાંતિમય વાતાવરણ ડહોળવા તથા જાહેર સુલે શાંતિનો ભંગ થાય તેવા ઈરાદાથી ખોટું કંથન કરી દેશના નાગરિકોની તેમજ લશ્કરના જવાનોની લાગણી દુભાય તેવું લખાણ લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગુનો કરેલ. જે અંગે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે IT એક્ટ કલમ 84C તેમજ અન્ય કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી આરોપીની અટકાયત કરી છે. जैसा कि आप सभी जानते हैं कि बहुत दुखद खबर आई जिसमें हमारे चीफ ऑफ डिफेंस स्टाफ श्री बिपिन रावत जी का एक हेलीकॉप्टर क्रैश में उनका देहांत हुआ. इसी संदर्भ में सोशल मीडिया पे लगातार मॉनिटरिंग भरूच पुलिस के द्वारा रखी जा रही थी. SOG को एक इन्फॉर्मेशन प्राप्त हुई कि हमारे दिवंगत श्री बिपिन रावत जी के संबंध में एक बहुत ही अभद्र टिप्पणी यहाँ के एक फिरोज़ दीवान नाम के व्यक्ति के द्वारा सोशल मीडिया में की गई थी. उसी के तत्वावधान में SOG के द्वारा उस व्यक्ति की धरपकड़ की गई. तात्कालिक धरपकड़ करके भारतीय दंड संहिता की धारा 153, 153B, 504, 505(1) तथा इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट की धारा 84C के तहत ऑफेंस रजिस्टर किया गया और आगे की इन्वेस्टिगेशन जारी है. ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુવિધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ્સ. અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા, ઇન્ડિકા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલ, લક્ઝરી બસ, AC અને નોન AC વગેરે ઉપલબ્ધ. આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એવી AC અને નોન AC કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો. અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માળ, આમ્રકુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722223, 8511858940. ભદ્ર ટ્રાવેલ્સ. નર્મદા જિલ્લાના ઝુંડા ગામ પાસે થયેલા અકસ્માતમાં નર્મદા નિર્ભયા સ્કોડની મહિલા કર્મચારીનું મોત નીપજ્યું હતું. નર્મદા જિલ્લાના ઝુંડા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં નિર્ભયા સ્કોડમાં ફરજ બજાવતા લોકરક્ષક દળની મહિલા કર્મચારીનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મહિલા લોકરક્ષક દળમાં મહિલા કર્મચારી ફરજ બજાવે છે. પોતાની ફરજ પૂરી કરીને સાથી કર્મચારી સાથે પરત ફરતા રસ્તામાં જુંડા ગામ પાસે શ્રદ્ધા સબુરી હોટલ પાસે એક્ટિવા રોડ ઉપર સ્લીપ ખાઈ જતા મહિલા કર્મચારી રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં રાજપીપળા સરકારી દવાખાનામાં લઈ જવાયા હતા. વડોદરા સિવિલ દવાખાનામાં દાખલ કરાયા હતા. ત્યાં સારવાર દરમિયાન મહિલા કર્મચારી વર્ષાબેન ગોસ્વામીનું મોત થયું હતું. મોતની જાણ થતાં રાજપીપળા પોલીસમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. નેત્રંગ તાલુકાના મોટા જાંબુડાના આદિવાસી ખેડૂત તેના મોતિયા જંગલ વગામાં આવેલા ખેતરમાં તેના પત્ની સાથે તુવેર તોડવા જતા પાણીની ગટરમાંથી આકસ્મિક દીપડો આવી સામેથી હુમલો કરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવને લઈ ખેડૂતોમાં દિવસે ખેતીકામ માટે જવું મુશ્કેલ બની રહ્યું છે. લોકો ડરી રહ્યા છે. નેત્રંગ તાલુકાના નાના જાંબુડાના 61 વર્ષીય રામસિંહભાઈ હીરાભાઈ વસાવા મોતિયાના જંગલમાં નાના જાંબુડાની સીમમાં આવેલા તેના 4.5 એકર જમીનમાં ડાંગર અને તુવેર ચોમાસું પાક કરી રહ્યા છે. બપોરે મોતિયાના જંગલ નજીક મણિપુર વગામાં તુવેર તોડવા માટે રામસિંહભાઈ તેમના પત્ની સુમિત્રાબેન સાથે ગયા હતા. તે અરસામાં તુવેર તોડતી વખતે ખેતરના સેઢા ઉપર કોતરમાં પાણી કાઢવાની ગટરમાંથી દીપડાએ આકસ્મિક રામસિંહભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. દીપડાએ ગટરમાંથી સીધો સામેથી જ આવી પંજાના નખ મારી ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા. દીપડાએ હુમલો કરતા કાકા અને કાકીએ બૂમ બરાડા કરતા દીપડો મોતિયાના જંગલમાં નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ચાલીને લોહીથી લથબથ ઘરે પહોંચી દીકરાને કહેતા તાત્કાલિક બાઇક ઉપર નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવી વધુ ઇજાગ્રસ્ત હોવાથી રાજપીપળા સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. રામસિંહભાઈ વસાવા ભોગ બનનારે જણાવ્યું કે ગ્રામજનોએ દીપડો પકડવા પાંજરું મૂકવા માંગણી કરી છે. આ બાબતે નેત્રંગ પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે દીપડાએ તુવેર તોડતા મારી ઉપર આકસ્મિક હુમલો કરી 2 પગે ઊભો થઈ કપાળે બંને જડબા ખભા ઉપર અને ડાબા જમણા બંને હાથ ઉપર નહોર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ સમયે જો હું નીચે પડી ગયો હોત તો દીપડો મને ફાડી ખાત, પરંતુ બૂમાબૂમ કરતા દીપડો નાસી જતા બંનેનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો. આ અગાઉ કુકડા કોતર ગામની સીમમાં એક વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. નેત્રંગ વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવ વધારે બનતા હોવાથી CHC ખાતે પણ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ છે. નેત્રંગના દર્શનાનગર સોસાયટીમાં ધમધમતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રાટકી 29 જુગારીઓની ₹5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. નેત્રંગની દર્શનાનગર સોસાયટીમાં વર્ષોથી મકાનો ભાડે રાખી અને ગેસ્ટ હાઉસો બનાવી મોટા પાયે વરલી મટકા અને આંકડાનો જુગારધામ અબ્દુલ મજીદ પઠાણ ઉર્ફે મજા દ્વારા ધમધમાવતું હતું. સોસાયટીના રહીશોએ અનેક ફરિયાદ અને રજૂઆતો કરી હોવા છતાં નેત્રંગ પોલીસ હરકતમાં નહીં આવતા આખરે ગાંધીનગર મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી વરલી મટકા આંકડા લખવાના સાધનો, રોકડા 60,000, 37 મોબાઈલ, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસના હાથે ઝડપાયેલાઓમાં ઝાહિર શેખ, સાબિર શેખ, સલમાન મલેક, હાજી મદાર દિવાન, ગુલામ મુસ્તુફા શેખ, સલીમ સૈયદ, હિરેન તડવી, ફૂલસિંહ વસાવા, મેહુલ પરમાર, સુરેશ માળી, ધર્મેશ વસાવા, અજય વસાવા, આકાશ વસાવા, જયમલ વસાવા, સોમા વસાવા, રણછોડ વસાવા, જિગ્નેશ વસાવા, કાશિક વસાવા, અરવિંદ મારવાડી, અલ્પેશ પરમાર, પ્રતાપ રાજપૂતનો સમાવેશ થાય છે. ત્યારે મુખ્ય સૂત્રધાર અબ્દુલ મજીદ પઠાણ ઉર્ફે મજાભાઈ ફરાર છે. ગુરુવાર રાતની ઘટનામાં શુક્રવાર સાંજ સુધી નેત્રંગ પોલીસે માહિતી આપવામાં પણ અનેક ધાપકી છોડો કરતા સ્થાનિક પોલીસોની ભૂમિકા ઉપર સવાલો ઉઠ્યા હતા. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા કારના શોરૂમમાં રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી, જેમાં 3 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ખટોદરા વિસ્તારમાં આવેલા નવજીવન હુન્ડાઈ કારના શોરૂમમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ રાહદારીએ ફાયરને જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ ઉગ્ર બને તે પહેલા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ દુર્ઘટનામાં લગભગ 3 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના 10:11ની હતી. કોલ મળતા જ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લઈ લીધી હતી. જોકે 3 કાર બળી ગઈ હતી. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું. તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ સહિતના શહીદોને બોડેલી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા બોડેલી સાંજના સમયે કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બોડેલી નગરમાં રેલી કાઢી અલીપુરા 4 રસ્તા ઉપર કેન્ડલ પ્રગટાવી CDS બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત અન્ય 11 સૈન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ, બોડેલી તાલુકા ભાજપા પ્રમુખ કાર્તિક શાહ, યુવા મોરચાના પ્રમુખ તુષાર પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર દેશમાં અને વિશ્વમાં દેશ જે સૈન્યના વડા શહીદ થયા એ માટે ગમગીન છે.
ગઈકાલે તારીખ 9ના રોજ તમિલનાડુના કુન્નુર પાસે ભારત દેશની સૈન્યના વડા, જે દેશનું માન અને સન્માન કહી શકાય એવા દેશના CDS જનરલ બિપિન રાવત અને એમની સાથે 13 જવાન શહીદ થયા એ દેશ માટે ખૂબ જ દુઃખદની લાગણી અનુભવીએ છીએ। ત્યારે જનરલ બિપિન રાવતને છોટાઉદેપુરના બોડેલીની જનતા ખૂબ ગમગીન અને હૃદયના ભાવ સાથે, દેશભક્તિના ભાવ સાથે નમ્ર અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। ભરૂચ સ્ટેશન સર્કલ નજીક દેશના પ્રથમ CDS બિપિન રાવત સહિત મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના સુલુર એરફોર્સ સ્ટેશનથી વેલિંગ્ટનની ડિફેન્સ સ્ટાફ કોલેજ એક સમારંભમાં ભાગ લેવા હેલિકોપ્ટરથી જતા હતા ત્યારે કુન્નુરના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયા હતા। CDS જનરલ બિપિન રાવતજી પત્ની મધુલિકા રાવત સહિત 13ના મૃત્યુ થતાં દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જેને લઈ ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠી સહિત અન્ય અગ્રણીઓ અને શહેરીજનોએ ગોઝારા અકસ્માતના મૃતક આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ભારત દેશના પ્રથમ CDS એવા બિપિન રાવત સાહેબ, એમના ધર્મપત્ની અને 12 જેટલા ભારત દેશના વીર જાંબાઝ ભારતીય સૈનિકો જે શહીદ થયેલા છે, એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ભારત દેશના પ્રથમ CDS અને ભારતીય વીર જવાનો જે શહીદ થયેલા છે એમને સાચા દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને અલ્લાહ અને ઈશ્વરથી દુઆ કરીએ કે એમના જે કુટુંબીજનો છે, એમના ફેમિલી મેમ્બર છે, એમને આટલો મોટો જે સદમો હાદસો બનેલો છે એને સહન કરવાની શક્તિ આપે અને ભારત દેશે એક જે પ્રથમ CDS છે જે ભારત દેશની આર્મીને એક કરવામાં અત્યંત મહત્ત્વનો સિંહ ફાળો ભજવેલો છે અને આ CDS બિપિન રાવત સાહેબે પોતાની આખી જિંદગી ભારતીય આર્મીમાં નિછાવર કરી અને આજે એમનું જે શહીદી થયેલી છે ને એમની સાથે એમના 12 જાંબાઝ વીર સૈનિકો અને એમની પત્ની એને આજે સમગ્ર ભરૂચ જિલ્લા વતી અમારી સમગ્ર ટીમ દ્વારા અમે સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ દ્વારા CDS બિપિન રાવત અને સૈન્યના શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી JP કોલેજ ભરૂચના પ્રાંગણમાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન સહિત 14 શહીદોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર NM પટેલ તેમજ કોલેજના વિવિધ વિભાગના પ્રાધ્યાપકો, NSS અને NCC યુનિટના સ્વયંસેવકોએ હાજર રહ્યા હતા। ઉપસ્થિતો દ્વારા શહીદોને પુષ્પ અર્પિત કરી કેન્ડલ પ્રગટાવી તથા 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન JP કોલેજના આચાર્ય ડોક્ટર NM પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। એવી શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત રહ્યા છે। ખરેખર આપણા સૌના માટે, પૂરા દેશ માટે આપણા વીર સપૂત CDS બિપિન રાવત સર અને એની સાથેના આપણા સપૂત અને જે કોઈ સ્ટાફ, એ ખરેખર એવી દુર્ઘટના બની, કોઈએ વિચાર્યું પણ ન હોય અને અચાનક હેલિકોપ્ટર ક્રેશ થવાથી આપણી વચ્ચે નહીં રહ્યા। ભારત દેશને એવા સપૂતોની જરૂર છે અને આપણી વચ્ચે ન હોય ત્યારે ખરેખર આપણે સૌ દિલથી, અંદરથી, અંતરાત્માથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ। સમગ્ર જયેન્દ્રપુરી કોલેજ પરિવાર, શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત સર્વે કોલેજો અને સર્વે એની સાથે જોડાયેલો પરિવાર અત્યારે આ દુઃખદ ઘટના જે કહી છે, એક દુઃખદ ઘટનાની અંદર પરિવારના સપૂતોના પરિવારને એમના દુઃખમાં જે કંઈ આ ઘટના બની છે, દુઃખ સહન કરવાની પરમાત્મા એમને શાંતિ અર્પે, શક્તિ અર્પે। ભરૂચના આંબેડકર હોલ ખાતે લીંબચા સમાજનું સ્નેહી મિલન સંમેલન યોજાયું હતું। ભરૂચના આંબેડકર હોલ ખાતે લીંબચા સમાજ ભરૂચ ઘટકનો 11મો સ્નેહ મિલન સંમેલન યોજાયો હતો
સંગઠિત સમાજ સમૃદ્ધ સમાજના નારા સાથે યોજાયેલા સ્નેહ મિલન સંમેલનમાં પ્રમુખ પ્રભુદાસ લીંબચિયા સહિત અન્ય હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સંમેલનમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સમાજના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સમાજના મંદિર અને છાત્રાલય બાંધકામ તેમજ સમાજની પ્રગતિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકા ખાતે બેઠક મળી હતી, જેમાં સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ઝડપથી કેવી રીતે અને કયા પ્રોજેક્ટ દ્વારા આગળ વધારાય તે અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેટલાક પ્રોજેક્ટોને લઈને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં સુરત શહેરના કયા વિસ્તારમાં કયા પ્રોજેક્ટ શરૂ થશે અને કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે અંગે પણ અધિકારીઓએ માહિતી આપી હતી. નવા સમય વિસ્તારની અંદર પાણી, રોડ, રસ્તા અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સુરત શહેરમાં રખડતા ઢોરોને લઈને પણ કડક કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવાયો છે. રખડતા ઢોરો ઉપર લેવાતો દંડ 4 ગણો કરવામાં આવશે. રખડતા ઢોરને લઈ આવનારા દિવસોમાં નવી નીતિ ઊભી કરીને કડક પગલાં લેવામાં આવશે. મીટિંગમાં રિવરફ્રન્ટને લઈ લાંબી ચર્ચાઓ થઈ, પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નહીં. તાપી નદીના રિવરફ્રન્ટને લઈને હજુ અંતિમ નિર્ણય બાકી રહ્યો છે. મંત્રી વિનુ મોરડિયાએ કેટલાક મહત્વના મુદ્દા ઉપર ધ્યાન દોર્યું હતું. તેમાં તેમણે સૂચન કર્યું હતું કે સુરત શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ તાત્કાલિક અસરથી જ ઓછો કરવામાં આવ્યો છે. તેમજ તાપી નદીના કાંઠા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરવામાં આવ્યા છે અને તે ફરીથી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. તાપી નદીના વિભાગની જે જમીનો છે તેના ઉપર ખોટી રીતે ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ રહ્યા છે. તેને રોકવા માટે તાત્કાલિક અસરથી કામગીરી કરવી જોઈએ. સુરતના અતિવ્યસ્ત ભાગળ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે ડિમોલિશન કરવા સામે સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતના ભાંગળ વિસ્તારની અંદર અંગ્રેજોના સમયની ખૂબ જ જૂની મિલકતો છે. અનેક પરિવારો અને દુકાનો આ વિસ્તારમાં આવેલી છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કારણે આ વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. મેટ્રો જંકશન પણ આ જ વિસ્તારની અંદર બનવા જઈ રહ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કેટલીક મિલકતોનું ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોતાનું રહેણાંક, મકાન અને રોજગારી છીનવાઈ જવાના કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓ ડિમોલેશન કરવા પહોંચતાની સાથે જ લોકો એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે મરી જઈશું પરંતુ જગ્યા નહીં આપીએ. સુરતનો ભાગળ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત અને જૂનો વિસ્તાર છે. અહીં અનેક પરિવારો પોતાની રોજીરોટી પણ મેળવતા હોય છે, પરંતુ જે રીતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના પગલે ભાગળ મોચીની ચાલમાં દુકાનો અને રહેણાંક મકાનોને ડિમોલિશન કરવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવા છતાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇન્દિરાબેન પંચાલે જણાવ્યું કે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાના કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છે. કોર્ટમાં પણ અમે આ તમામ બાબતોને રજૂ કરી છે. 2013માં અમને વળતર આપવા માટેની વાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું વળતર કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. અન્ય જગ્યા હોવા છતાં પણ કોર્પોરેશન અમને કનગડત કરતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ મેટ્રો પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેની મથામણ છે અને બીજી તરફ લોકો પોતાની માંગને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યા છે.